મિત્રો જય શ્રી રામ, જય દ્વારકાધીશ, જય માતાજી. ફરીથી તમારા બધાને મારા નવા વિડીયોમાં સ્વાગત છે. તો મિત્રો આજે છે તમારા ભાઈનો બર્થડે, એટલે ઘણા દિવસ પછી આજે આપણે ફરીથી જોડાઈ ગયા છીએ વ્લોગમાં. અને મિત્રો વ્લોગ તો આપણે એમાં એવું હતું, વયસમાં થોડું ઘણું કામ બહુ વધી ગયું હતું, લગ્ન ને એવું હતું ભાઈના, અને લગ્ન ગાળો આખો બીજો મહિનો લગ્ન ગાળામાં જ છીએ મિત્રો. આખો બીજો મહિનો લગ્ન જ હાલે છે, એટલે લગ્નમાં જ તે સવી એટલે કાંઈ હરખો વ્લોગનો મેળ આવતો ને. એમાં એવું હોય, હું પાછો ક્લિનિકમાં લાગી ગયો છું કામે, એટલા માટે રાતે મોડો આવું, 9-10 વાગે આવું. કારણ તે મોડું થઈ જાય, પછી એડિટિંગનું હરખું કાંઈ ટાઈમ રહે ન રહે. અને તમારો ભાઈ જાગ્યો છે, એટલે આમ જાગી ગયો ક્યારનો, પણ હવે નાવા ધોવાનું હવે કરી નાખીએ. 9 વાગી ગયા છે ને જવાનું છે આપણે મેડીમાં કાળિયાબીડ. બરોબર, નાઈને ધોઈને આપણે જઈએ સીધા કાળિયાબીડ મેડીમાં. તો સારું હાલો મિત્રો, જોડ્યા રહેજો વ્લોગમાં. આજના વ્લોગમાં ખૂબ જ મજા આવશે. બરોબર, તો સારું હાલો, મળીએ પાછો. મિત્રો અમે આવી ગયા છે અત્યારે મેડીમાં કાળિયાબીડ. જો હું ને વિક્રમ આવી ગયા છે ને બેઠા છીએ બહાર હવે. અને આજે બર્થડે હતો, એટલે આજે આ બર્થડેના દિવસે પણ આવી ગયો. અને આમ તો હું છે ને દર રવિવારે આવું છું રાતે મેળ પડે એટલે દર રવિવાર રાતે આવું. અને અહીંથી તમે દર્શન કરી લો. અત્યારે આવી ગયો છું માસીના ઘરે. માસી શું કંઈક વાંચે છે, કંઈક ચોપડી વાંચે છે, અને કાળી વિડીયો જોવે છે, કાં તો એડિટિંગ કરતી હોય છે, મને નથી ખબર બહુ. બરોબર, ને અત્યારે આવી ગયો છું માસીના ઘરે. હમણાં બસ આવી ઘરે. મંથન આવ્યો તો શિવર, તે મારે કોલેજે થોડુંક કામ હતું, તે હું કોલેજે ગયો, પાછો મંથન આગળ ગયો. મંથન આગળ બેહીને પાછો વી આવ્યો. બરોબર, તો સારું હાલો પાછા અત્યારે આપણે ઘરે જઈએ. જુમાન બાકી અને પાછા આપણે ઘરે જઈને મળીએ. અત્યારે આવી ગયો છું ઘરે ને આજે દવાખાનેથી વહેલો આવી ગયો. જો મને ને જીજુને આવી ગયા ને કાળી બેઠી બેઠી ચોકલેટ ખાઈ છે. એને ખૂણામાં બેઠા બેઠા કાંઈ ને વાતો સાંભળવાની. ચોકલેટ એણે ખાઈ લીધી, પણ તું ક્યારે નહીં ખાશો. અને માસી બેઠા છે, મમ્મી થઈ ગયા તૈયાર ને પપ્પા આમે છે. બરોબર, તો હવે આપણે ક્યાં જાવી હજી નક્કી છે. હાલો, મને નક્કી કરી નાખ્યું. બરોબર, તો બહેના રીજો વ્લોગમાં તમને આગળ જોવા મળે છે. તો મિત્રો આ છે એ મનીનું ગિફ્ટ છે, અને આવડું આ એક્સ્ટ્રા ગિફ્ટ. બરોબર, અને આ છે એ કાળીનું છે, અસ્તુનું હેડફોન. ઓકે રેડી, આ આપણે ઘરે જઈને અનબોક્સ કરશું. બરોબર, બાકી કેક અહીંયા પડી છે. સારું હાલો ટ્રાય કરી લઈએ. હો હાલ છે, એમ તો ચાર્જિંગ હાલ છે. તો પહોંચી ગયા છીએ હવે. કેક બેક કાપીએ અને ખાઈને પછી ઓર્ડર દઈ દઈએ. બરોબર, બાકી બીજું ને પાછા બે ગયા. ને પપ્પા કઈ ગયા પાછા? પપ્પા ગાયબ થઈ ગયા. એક ગયા લાગે. વાંધો ના, હાલો કેક કાપી નાખીએ. બરોબર, પેલા કેક ને કાપી બર્થડે સ્પેશિયલ સબ્જી આવશે. હાલો કેક કપાઈ ગઈ. કેક કપાઈ ગઈ છે. રેડી, એ બધી નહીં કરવાની. હાલો રેડી. મસાલા પાપડ આવી ગયા ને અડધો ખાલી થઈ ગયો. ને આ કાળી હજી પૂરો નથી કર્યો. જો અહીંયા એટલો કદ હોય તો ને કાળી 2 જણા ખાઈશ તો એટલો નથી હજી કોઈ. તો મને પણ ચાખ્યો મજા આવે. પેલા મસાલા વાપડ કે મસાલા વાળો મજા આવે એમ આદા કરતા. આવી ગઈ ને ખાવાનું પણ શરૂ કરી દીધું. જો એક શાહી પનીર છે અને પનીર ટિક્કા મસાલા. કયું છે? પનીર બટર મસાલા. એક પનીર બટર મસાલા છે. બરોબર, ને કાળી માસી ને બધા જમે છે, જીજુ ની બધા જમે. બરોબર,
સારું હાલો આપણે જમી લેવી પછી પાછા આપણે મળીએ બરોબર. બીજો રાઉન્ડ આવ્યો ને મનીનું હાવ પૂરું થઈ ગયું. કેમ હવે કાંઈ ન હાલે? હજી નાન પડી છો તારી હતું? હજી આ નાન પડી છે ખાવાની છે. આ મોઢું હલાઈમાં ખાવાની છે નાન હજી. લે આ છાશ રે છાશ પી કેક છે હજી કેક આમને પડ્યું છે. છાશ મંગાવી લો એવું લાગે તો. છાશ હાલશે? મારી એક છાશ મંગાવી લેજો. છાશ પીતી જાય ને ખાતી જાય ને પણ સબ્જી મંગાવીશ. બીજું કઈ કહેવાનું છે? હા એમ જીજુ ને કાળી અહીંથી વીઆઈ ગયા શોર્ટકટ. જો એ તો એ ત્યાંથી શોર્ટકટ વીઆઈ ગયા પણ આપણે શોર્ટકટ નથી જવાનું, આપણે અહીંથી ફરીને જ જાય બરોબર. હા લે યાર ને આપણું બધું તૈયાર છે. કાળી શોર્ટકટ જ ગોટે આળું હોડી આવ અહીંથી આવી આપણે ગાડી અહીંયા પડી છે બરોબર. હાલો હવે નીકળીએ. હવે આપણે આજના વ્લોગને અહીંયા એન્ડ કરીએ છીએ. એટલે કે ટૂંકમાં હવે તો મિત્રો કાંઈ છે ને, કારણ કે 11:43 થઈ ગઈ છે. હમણાં 15 મિનિટમાં આપણો બર્થડે આજનો અહીંયા પૂરો થઈ જાય એટલે વ્લોગ પણ 15 મિનિટમાં પૂરો જ થવાનો છે મિત્રો બરોબર. તો કાંઈ નહીં, તમારો ભાઈ અત્યારે જો ગીત સાંભળે છે, લેપટોપમાં ગોઠવ્યું છે, વાયરલેસ છે આપણે હેડફોન. તમે જોવો સાઉન્ડ સારું છે, આનું મસ્તનું સાઉન્ડ છે તમ તારે. અને નવું જે ટ્રેન્ડિંગમાં ગીત આવ્યું છે માધવના મોટા માન ટ્રેન્ડિંગ સોંગ, એટલે ગીત આવડવું સારું છે એટલા માટે સાઉન્ડ પણ સારું આવે છે મસ્ત મજાનું. અને બીજું તો મિત્રો એક આવડી આ રિયલમીની પાવર બેંક છે આવડી આ, એ પણ દેખાડું જો. આવડી આ પાવર બેંક છે જો રિયલમીની, 10,000 mAhની બેટરી છે. એટલે ટૂંકમાં 18 વોલ્ટેજ છે આમાં, 18 વોલ્ટનો છે ટૂંકમાં પાવર બેંક. જોઈ શકો છો મિત્રો, પાવર બેંક સારી છે નાની એવી, એટલે ખીચામાં રહી જાય આરામથી. ઓકે ને એક છે હેડફોન, આ હેડફોન મિત્રો અત્યારે તો જો કે મારા કાનમાં છે. અને આનું સાઉન્ડ સિસ્ટમ પણ બહુ મસ્ત છે મિત્રો. જો આમ કંઈક બહાર અવાજ પણ આવતો હશે તમને દેખાડું. જો થોડોક આવતો હશે, બહુ નથી આવતો મને, થોડોક જ આવે છે. તો તમને કેટલો આવતો હશે કાંઈ બહુ કાંઈ ખ્યાલ નહીં મિત્રો. મસ્ત મજાના હેડફોન આવી ગયા છે. હું હમણાંથી રાતે આમ પિક્ચર ને એવું જોઉં છું અને અસાઇનમેન્ટ ને એવું લખવાનું હોય છે મારે. એ અસાઇનમેન્ટ છે ને હું આમાંથી જ લખું છું લેપટોપમાંથી, એટલે ગીત સાંભળતો જાઉં અસાઇનમેન્ટ લખતો જાઉં એવું બધું હોય છે મિત્રો બરોબર. ને મસ્ત મજાનું અત્યારે તો સોંગ એટલે સાઉન્ડ છે એ ટેસ્ટ કરું છું, સારું છે મસ્ત છે બરોબર. હમણે પાવર બેંક પણ ચેક કરી લઈએ આપણે, તમને દેખાડીએ. અને એક આવડે ઇયરફોન છે, કઈ કંપનીના છે કંપની ખબર નહીં કઈ છે. ઇયરફોન એક છે એ આપ્યા છે. આ જે હેડફોન છે એ છે આસ્થાએ આપેલા છે હેડફોન. અને જે પાવર બેંક છે એ જે છે પાવર બેંક આવડી એ મને એણે આપી છે. જો મસ્ત મજાનું ગીત સાંભળીએ બરોબર. તો સારું હાલો મિત્રો, તમને આજનો વ્લોગ કેવો લાગ્યો જરાક કોમેન્ટમાં જણાવી દેજો બરોબર. થાય કે ભાઈ કહો શું આજનો અવાજ થોડોક આમ ડાઉન લાગે છે મારો, એટલે ટૂંકમાં આમ હવે તો સમજી શકો છો મિત્રો આજની હાલત કેવી છે મારી. તો સારું હાલો મિત્રો, નેક્સ્ટ વ્લોગમાં આપણે મળીએ. તો બેને જો વિડીયોમાં તો નહીં આવે બરાબર, વિડીયો તો પૂરો છે. તો સારું હાલો મિત્રો, જલ્દીથી આપણે નવા વ્લોગમાં મળીએ. જય શ્રી રામ, જય દ્વારકાધીશ, જય માતાજી. વ્લોગ ગમ્યો તો લાઈક શેર કોમેન્ટ કરી નાખજો, અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી, જય દ્વારકાધીશ.